નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 18/6/2024 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના દક્ષિણ ગુજરાતના તેમજ સૌરાષ્ટ્રના અને અનેક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી, જે કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ગર્જના તેવી ચેતવણી પણ આપવામાં આવી રહી હતી, જે હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા હતા। જે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના દક્ષિણ ગુજરાત અને તેમજ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી હતી, જે અમુક ભાગોમાં ગર્જનાની ચેતવણી પણ આપવામાં આવી રહી હતી અને કચ્છ, સૌરાષ્ટ્રના તેમજ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી હતી। અને તારીખ 18ની આજની વાત કરવામાં આવે તો જો હવામાન વિભાગ રાજ્યના કચ્છ તેમજ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે, જેમાં કે કચ્છ અને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જે 18 તારીખની વાત કરવામાં આવી રહી હતી, જે તો પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી, છોટાઉદેપુર, દાહોદ, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દાદરાનગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અને તારીખ 19 અને 20ની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ શું કહે છે તો 19-20ના રોજ કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના દક્ષિણ ભાગોમાં તેમ છતાં ઉપરાંત ગુજરાતના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જે 19-20 તારીખની વાત કરવામાં આવી રહી હતી, જે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે 21 તારીખની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આ સિવાય અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, સુરત, તાપી તેમ ડાંગ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો 21 તારીખની વાત કરવામાં આવી રહી હતી, જે 21 તારીખના રોજ દ્વારકા, પોરબંદર, રાજકોટ, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી તેમ છતાં ડાંગ પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો 22 તારીખની વાત કરવામાં આવે તો જૂનાગઢ, અમરેલી, સોમનાથ, ભાવનગર, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિત જિલ્લા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ને 22 તારીખની વાત કરવામાં આવી રહી હતી, જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે, જે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગે આગાહી કરતા જણાવી રહ્યા છે। તો 23 તારીખની વાત કરવામાં આવે તો રોજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં, તાપી, ડાંગ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફળી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।